બોલો ભાઈ, તમારું શું કેવું છે? બસ જો રાતના વાગ્યા છે 11 અને અમે આવી ગયા છે પૈસા ઉપાડવા. તમે ભાઈ કમે અહીંયા આવ્યા? સ્વીડન સારું બરોબર. બીજી વસ્તુ આવું રીતે લેવલ્સમાં હોય મતલબ કે ધીસ ઇઝ ધ ટાઈમ વેન વી હેવ ટુ લાઈક એન્જોય. બેલારુસમાં રહેવાની તો મજા આવે. બહુ મજા મજા આવે. આપણી હોસ્ટેલ બતાવો. હોસ્ટેલ જે વસ્તુ આપણે હોસ્ટેલની હા, મારું ડિમાન્ડ છે એની પાછળ અમારી હોસ્ટેલ. જે હોસ્ટેલની વાત કરવા જોઈએ ને બરોબર મેહુલભાઈ, એ હોસ્ટેલ એક નંબર આખા મિન્સ્કમાં સારામાં અને સારું મિન્સ્કમાં નહીં રહેવાનું ફક્ત છે. બેલારુસમાં. ફક્ત બેલારુસ. હા બરોબર. સારામાં પછી સારું તમે રહેવાનું છે. એક કહીએ કે આપણે ઇન્ડિયામાં નોર્મલી જે અપાર્ટમેન્ટ બધા હોય છે બરોબર, એ અપાર્ટમેન્ટ જે 2 BHK અપાર્ટમેન્ટ એ આપણને પ્રોવાઈડ કરેલા એઝ અ હોસ્ટેલ સારું છે. શું કહેવું? 8 હોસ્ટેલો છે ને હા, આપણે, આપણી આ હોસ્ટેલ બધી વ્યવસ્થિત પબ્લિકને કરી ઇન્ક્લુડિંગ આપણે ખરા ઇન્ડિયન અને ઇન્ડિયનનો એમાં ઋતબો કરો આપણે જોવા જઈએ તો, કારણ કે જે ઇન્ડિયન્સ લોકોએ જે એમની ઇમેજ સાચવી બરોબર, જેને કારણે આપણે અહીંથી શિફ્ટ કરવા માગે છે બરોબર, એ વસ્તુ અલગ એ આપણે બધું અહીંયા બંધ નહીં કરીએ, બીજા વિડીયો બતાવીશું. કારણ કે ઇન્ડિયન લોકોએ અહીંયા જે એમની ઇમેજ ક્રિએટ કરી છે. અમે કેટલા ટાઈમથી વિચારી રહ્યા હતા બ્લોગ બનાવવાનું, વરસ નીકળી ગયું અને વરસની ઉપર થયું. આજે ભાઈ આપણા ખુશાલભાઈ છે કેમેરો પકડીને અત્યારે ચાલી રહ્યા છે. એમને 2-2.5 વર્ષ ખુશાલભાઈ કેમેરામેન, થેન્ક્સ ટુ ખુશાલભાઈ ફોર એવરીથિંગ. ફોર એવરીથિંગ. હા, તો એમને કેટલા ટાઈમથી અમે વિડીયો બનાવવાનું કરતા હતા, છેલ્લા 1 વર્ષ પછી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ અને એમના પ્રમાણે બરોબર પ્રતાપ યાર, પ્રતાપે હજુ ટાઈમ લાગશે પણ આવશે મજા યાર. બીજું શું તમે આપણે વાત કરીએ કે જે અહીંયા ભાષાની પ્રોબ્લેમ થાય છે તો પ્રોબ્લેમ ટ્રાન્સલેટર વાપરીએ. હા, પણ આપણને એટલી બધી હવે છે કે ભાષા આપણે આવડે છે બરોબર, પણ એટલી બધી બી નહીં કે આપણે ફૂલી વાત કરીએ, ફૂલી વાત નથી કરી શકતા. અહીંની એક વસ્તુ સારું છે, જો અત્યારે રાતના 11 વાગ્યા છે, હા, તમે કેમેરો બતાવો આગળ પાછળ કોઈ પબ્લિક દેખાય નહીં, ફાલતુ લુખાવો તો દેખાય જ નહીં. અને અહીંયા તમે કુશાલભાઈ એક રોડ બતાવો. આ રોડ જેટલા ક્લીન છે આવા રોડ આપણે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ જોવા નહીં. કચરો દેખવા પછી મળે. આ જે વસ્તુ છે આપણે જે અમે ચાલીએ છીએ છે પગદંડી બરોબર, કે જે ફૂટપાથ કહેવાય છે. ફૂટપાથના સાઈડમાં આ રોડ એમાં બે સ્પેસ હોય. જો કુશાલભાઈ બતાવો કે જે આ વ્હાઇટ પટ્ટો જો છે અહીં સાયકલ વાળા ચાલે. આ સાયકલ હોય પછી કોઈ બી બીજી વસ્તુ તો અહીંયા ચાલી શકે, બાકી ચાલવાની જે જગ્યા છે સ્પેસિફિક આ જગ્યા બરોબર. જો આ એક જ્યાં સાયકલ સાયકલ આવે આવી બતા. છે, આ ગવર્મેન્ટની સાયકલ છે કે જે અમે તમને પે કરી અને રિચાર્જ કરો તમે એના થ્રુ તમારું ચાલવાનું. આ બસ છે. આગળ રાતે એટલી પબ્લિક દેખાય નહીં, પણ સવારના 4-5 વાગે તમને એવું લાગશે કે આટલી બધી પબ્લિક સવાર વહેલા ઉઠીને મહેનત કરે છે. રાતે કોઈ નહીં દેખાય ફાલતુનું. તો બીજા વ્લોગમાં મળીશું. બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે, કદાચ કટકો મારીને મૂકવો પડશે. તો મળીએ अगले वक्त में मिलते हैं भाई लोग, सभी लोग के हिंदी गुजराती इंग्लिश रशिया सब कुछ मिक्स है अभी. जैसे दानिया पक्का महादेव है.